હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે મસાલા ભીંડી. અહીંયા મેં મસાલા ભીંડી કરવા માટે 400 ગ્રામ લેડી ફિંગર એટલે કે ભીંડા લીધા છે, જે વોશ કરીને ડ્રાય કરી લીધા છે. હવે આપણે આને કટ કરી લઈશું. તો અહીંયા આપણે જે રેગ્યુલર રાઉન્ડ કટ કરતા હોઈએ છીએ એવી રીતે નથી કરવાના. અહીંયા આપણે ઊભી સ્લાઇસમાં કટ કરવાના છે. એટલે એક ભીંડાના 4 ભાગ કરીને વચ્ચેથી એક કટ કરી દેવાની છે. જો અહીંયા હું જે રીતે કરી રહી છું એ રીતે. બાળકોને ભીંડા બહુ જ પસંદ હોય છે, તો એકવાર આ રીતથી બનાવીને ટ્રાય કરજો. બાળકોને બહુ જ પસંદ આવશે, કેમ કે દરેક બાળકની ફેવરિટ ડીશ હોય છે લેડી ફિંગર એટલે કે ભીંડા. તો આવી જ રીતે ભીંડાને કટ કરી લઈશું, બધા ભીંડાને. તો અહીંયા મેં બધા ભીંડાને કટ કરી લીધા છે. હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો આમાં ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. તમે મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કર્યું છે. 1 ટેબલસ્પૂન હળદર એડ કરી છે. 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી છે. અહીંયા મેં 1/4 ટેબલસ્પૂન જેટલો આમચૂરનો પાવડર એડ કર્યો છે અને 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું, જેથી કરીને બધા મસાલા ભીંડાને ચોંટી જાય એટલા માટે. હવે 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીને આપણે બધા મસાલાને મિક્સ કરી લઈશું, જેથી કરીને બધો જ મસાલો ભીંડા ઉપર કોટ થઈ જાય. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને મસાલો બધો કોટ થઈ જાય. હવે આને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી મસાલો ચડી જાય. હવે આપણે મસાલા ભીંડી કરવા માટે ચણાના લોટને થોડો શેકી લઈશું. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે, જેને ધીમા તાપે હું શેકી લઈશ. તો તમે અહીં જોઈ શકો છો શેકેલો ચણાનો લોટ સહેજ બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે શેકવો. હવે શાક બનાવવા માટે એક કઢાઈમાં હું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશ. આમાં થોડું ઓઇલ વધારે હોય તો સારું, પણ હું એટલું ઓઇલ યુઝ નથી કરતી. તમે તમારા પ્રમાણે ઓઇલ એડ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં મેં જીરું 1 ચમચી, 1 ચમચી વરિયાળી એડ કરી છે. વરિયાળી એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરી જોજો. અને 1/2 ટેબલસ્પૂન હિંગ એડ કરી છે. હવે આ વઘારને થોડું હલાવી લઈશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીશ. વઘાર મિક્સ કરીને હવે આપણે જે મસાલાવાળી ભીંડી એડ કરીને રાખી હતી એ આમાં એડ કરી લઈશું. આ મસાલાવાળી ભીંડીને થતાં વાર નથી લાગતી. આમ ભીંડી 5 થી 7 મિનિટમાં જ ચડી જાય છે. તો હવે આપણે વઘારમાં ભીંડી એડ કરીને મિક્સ કરી લઈશું બરાબર. અને આ ભીંડાના શાકને આપણે ઢાંકણ ઢાંકીને થવા દેવાનું નથી. આમાં ઢાંકણ ઢાંકશો તો તમે ઉપરથી ભીંડાને ચીપચીપા થઈ જશે, જે તાંતણા થતા હોય છે એ થવા લાગશે. આ સ્ટેજ ઉપર મને મરચું ઓછું લાગતું તો મેં થોડું મરચું એડ કર્યું છે. તો હવે ભીંડી ચડી ગઈ છે. તો આપણે જે બેસન શેક્યો હતો એ આમાં એડ કરી દઈશું બધો. હવે ચણાનો લોટ શેકીને એડ કરેલો છે એટલે આને બહુ ચડવા દેવાની જરૂર નથી. 1 થી 2 મિનિટ માટે જ આને થવા દઈશું હવે, અને બરાબર મિક્સ કરીને 2 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું ભીંડાનું શાક તૈયાર છે ચણાના લોટવાળું. હું તમને નજીકથી બતાવું કે તેલ છૂટું પડી ગયું છે. જો તમે અહીંયા જોઈ શકો છો, આ તેલ છૂટું થઈ જાય એટલે સમજવાનું કે આપણું શાક રેડી થઈ ગયું છે. તો ચણાના લોટવાળું ભીંડાનું શાક રેડી છે. આપણે એને સર્વ કરીએ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.